મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે રસ્તા પર આપણી સુરક્ષાની શરૂઆત એની સાચી શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણે ઘરની બહાર પગ મૂકીએ. ટ્રાફિકમાં ભળીએ ત્યારે, રાઈટ? એક્ઝેક્ટલી. આપણને એમ જ હોય કે ટ્રાફિકના નિયમો પાળવા એટલે સુરક્ષા. પણ આજની આપણી આ ડીપ ડાઈવમાં આપણે એક એવા વિચાર પર ચર્ચા કરવાના છીએ જે આ આખી માન્યતાને જ ઉલટાવી દે છે. હા, અને આ બહુ જ રસપ્રદ છે. ખરેખર. આપણે આજે સૈયદ અબ્દુલ હકીમ લિખિત પુસ્તક હર ઘર સે એક સૈનિક એટલે કે ઘર ઘરથી એક સૈનિક એના માત્ર 9મા પ્રકરણ પર જ ફોકસ કરવાના છીએ. બરાબર. કારણ કે આ પ્રકરણ એકદમ પ્રેક્ટિકલ વાતો કરે છે. હા, મતલબ કે આજનો આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે કોઈપણ સામાન્ય માણસ રોજબરોજની કઈ નાની અને એકદમ નક્કર આદતો અપનાવીને રસ્તા પર એક રક્ષક અથવા તો સૈનિક બની શકે છે. સાચી વાત. અને સૌથી મોટી વાત એ છે કે આમાં કોઈ મોટા ભાષણ કે કાયદાઓની વાત નથી. ના, જરાય નહીં. ચલો આને વિગતવાર સમજીએ. કેવી રીતે રસ્તાની સુરક્ષા કાયદાથી નહીં પણ આપણા ઘરની 4 દિવાલોથી શરૂ થાય છે. ચોક્કસ. જો આપણે પ્રકરણ 9ની શરૂઆત જોઈએ ને તો એ સીધી સવારની આદતોથી થાય છે. આપણે ઘણીવાર એમ માનીએ છીએ કે અકસ્માતો ખરાબ ડ્રાઇવિંગને લીધે થાય છે. મોટાભાગે તો એવું જ હોય છે ને. હા, પણ મનોવિજ્ઞાન કંઈક બીજું કહે છે. મોટાભાગના ખોટા નિર્ણયો પાછળ ડિસિઝન ફટીગ એટલે કે નિર્ણય લેવાનો થાક જવાબદાર હોય છે. અચ્છા, એટલે મગજ થાકી ગયું હોય ત્યારે. એક્ઝેક્ટલી. સવારે ઓફિસ જવાની ઉતાવળ હોય, ટિફિન ભૂલાયું તો નથી ને, મીટિંગનું ટેન્શન હોય, આ બધામાં જો હેલ્મેટ કબાટમાં પડ્યું હોય તો મગજ સીધો શોર્ટકટ શોધે. હા, મગજ તરત જસ્ટિફાય કરે કે અરે ખાલી નાકા સુધી જ તો જવું છે, ક્યાં હેલ્મેટ પહેરવું છે. રાઈટ. આ તો બહુ જ નોર્મલ છે. મતલબ ત્યાં જ આપણો સુરક્ષા સાથેનો પહેલો આંતરિક સંઘર્ષ શરૂ થઈ જાય છે. બિલકુલ. અને મગજ હંમેશા સહેલો રસ્તો જ પસંદ કરશે. એટલે લેખક કહે છે કે હેલ્મેટને ઘરના મેઇન દરવાજા પાસે બરાબર ગાડીને ચાવીની બાજુમાં જ લટકાવવું જોઈએ. વાહ! એટલે ચાવી હાથમાં આવે એ ભેગું હેલ્મેટ પણ આવી જ જાય. હા. અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે આ કોઈ મોટો નૈતિક નિર્ણય નથી. તમે સાચી પસંદગીને સંપૂર્ણપણે ઓટોમેટિક બનાવી રહ્યા છો. આ તો પેલા ચોમાસામાં છત્રીવાળા ઉદાહરણ જેવું થઈ ગયું. કયું ઉદાહરણ? મતલબ આપણે ચોમાસામાં છત્રીને મેઇન ડોર પાસે જ રાખીએ છીએ ને, જેથી બહાર જતી વખતે વિચારવું જ ના પડે કે છત્રી ક્યાં છે, સીધી હાથમાં જ આવી જાય. એક્ઝેક્ટલી. બસ આ જ કોન્સેપ્ટ છે. હેલ્મેટ પહેરવું કે નહીં એ પ્રશ્ન જ ઊભો નથી થતો. પણ આમાં મને પેલી ફોનવાળી વાત પણ બહુ પ્રેક્ટિકલ લાગી. હા, ગાડી ચાલુ કરતા પહેલા ફોન બેગમાં મૂકી દેવાની વાત. હા, મોટાભાગના લોકો ફોન ડેશબોર્ડ પર રાખે છે. તો આ બેગમાં મૂકવા પાછળનું સાયન્સ શું છે? જો ફોનને સામે રાખવો એ એક વિઝ્યુઅલ ક્યુ છે. નોટિફિકેશન વાગે એટલે મગજમાં ડોપામાઇન રિલીઝ થાય. અને તરત હાથ ફોન તરફ જાય. સાચી વાત. પણ જ્યારે તમે ફોનને બેગમાં મૂકીને ચેન બંધ કરી દો છો ત્યારે તમે એક ફિઝિકલ બેરિયર, એક અડચણ ઊભી કરો છો. એટલે જો ફોન જોવો હોય તો બેગ ખોલવી પડે. હા, જે થોડી લાંબી પ્રોસેસ છે. આ નાનકડી અડચણ મગજને એ વિચારવા માટે સમય આપે છે કે શું ખરેખર અત્યારે ફોન જોવો જરૂરી છે? અરે વાહ! મતલબ આપણે ડિસ્ટ્રેક્શન શરૂ થાય એ પહેલાં જ એને કાપી નાખીએ છીએ. એકદમ સાચું. અને એ જ રીતે રસ્તા પર નીકળતા પહેલા લેવાતો પેલો 2 સેકન્ડનો વિરામ. હા, એના વિશે પણ મારે પૂછવું હતું. મતલબ કોઈને પણ એમ થાય કે આ 2 સેકન્ડમાં એવું તે શું મોટું તીર વાગી જવાનું છે. દેખીતી રીતે એવું લાગે. પણ આ 2 સેકન્ડનો વિરામ આસપાસ જોવા માટે નથી, એ મગજની અવસ્થા બદલવા માટે છે. અચ્છા, કેવી રીતે? જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે આપણું મગજ ડિફોલ્ટ મોડ નેટવર્કમાં હોય. એટલે કે આપણે આપણા જ વિચારોમાં ખોવાયેલા હોઈએ. રાઈટ, ઓટોપાયલટ મોડ પર. એક્ઝેક્ટલી. આ 2 સેકન્ડનો વિરામ એક બ્રેકર તરીકે કામ કરે છે. તમે તમારી અંગત દુનિયામાંથી બહાર આવીને એક પબ્લિક સ્પેસમાં પ્રવેશી રહ્યા છો, એની આ સ્વિચ છે. વાહ! મતલબ આપણું મગજ એક્ટિવ થઈ જાય. કોઈ સાયકલ આવતી હોય કે બાળક રસ્તો ક્રોસ કરતું હોય તો આપણે અલર્ટ રહીએ. બિલકુલ. આ નાના પગલાં બહુ મોટો તફાવત લાવે છે. સાચી વાત છે. પણ હવે આ વ્યક્તિગત આદતોથી થોડા આગળ વધીએ. ધારો કે આપણે ડ્રાઈવ નથી કરતા પણ કોઈની સાથે ગાડીમાં પેસેન્જર તરીકે બેઠા છીએ. હા, પેસેન્જર સીટ. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. હા,
કારણ કે મોટાભાગે આપણે પેસેન્જર સીટને એવી રીતે ટ્રીટ કરીએ છીએ જાણે આપણે કોઈ પાર્સલ હોઈએ. બસ બેસી ગયા અને પહોંચી ગયા. અને આ જ સૌથી મોટી ભૂલ છે. આ પુસ્તક પ્રમાણે પેસેન્જર સીટ એ વાહનની સૌથી વધુ અંડરયુઝડ સેફટી પોઝિશન છે. અંડરયુઝડ એટલે એનો પૂરો ઉપયોગ નથી થતો. હા, જો ડ્રાઈવર ઓવરસ્પીડિંગ કરતો હોય અથવા ફોન જોતો હોય અને પેસેન્જર ચૂપ રહે તો મનોવિજ્ઞાન કહે છે કે આ મૌન એ ભૂલને મંજૂરી આપવા બરાબર છે. પણ અહીંયા એક બહુ મોટો રિયલ લાઈફ પ્રોબ્લેમ આવે છે. શું? જુઓ, ધારો કે કોઈ મિત્ર ખરાબ ડ્રાઇવિંગ કરી રહ્યો છે. હવે જો હું એને એમ કહું કે ભાઈ તને તો ગાડી ચલાવતા નથી આવડતી, તો એ અપમાનજનક નથી લાગતું? ઓબ્વિયસલી લાગે. હા, તો એનાથી સંબંધોમાં બહુ અજીબ ઓકવર્ડ પરિસ્થિતિ ઊભી નહીં થઈ જાય? આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કોઈને પણ પોતાની ભૂલ સ્વીકારવી ગમતી નથી. પણ અહીં આપણે ડ્રાઇવિંગ સ્કિલ પર સવાલ નથી ઉઠાવવાનો. તો પછી શું કરવાનું? પરિસ્થિતિને ટીમવર્કનું રૂપ આપવાનું છે. પેસેન્જર સીટને કો પાયલોટની સીટ તરીકે જુઓ. ડ્રાઈવરની ટીકા કર્યા વિના એમ કહી શકાય કે લાવો તમારો ફોન, મારે જે પણ મેસેજ છે તે હું ટાઈપ કરી દઉં. ઓહ, આઈ સી. એટલે આપણે વિરોધી નથી બનવાનું, મદદગાર બનવાનું છે. એક્ઝેક્ટલી. અથવા કહી શકાય, ચાલો આપણે આરામથી અને સુરક્ષિત રીતે પહોંચીએ, કોઈ ઉતાવળ નથી. રાઈટ. મતલબ એમના ઈગોને હર્ટ કર્યા વગર કામ કઢાવવાનું. સાચી વાત. અને પેલી ઓકવર્ડનેસની વાત છે ને, તો આખી જિંદગીના પસ્તાવા કરતાં થોડી સેકન્ડની ઓકવર્ડનેસ સહન કરી લેવી એ જ તો એક સૈનિકનું લક્ષણ છે. વાહ, આ વાત બહુ જ પાવરફુલ છે. અને જો નોર્મલ ડ્રાઇવિંગમાં આવું બોલવું અઘરું હોય, તો વિચારો કે ડ્રંક ડ્રાઇવિંગ એટલે કે નશાની હાલતમાં તો આ કેટલું મુશ્કેલ બની જાય. હા, ખાસ કરીને પાર્ટી કે સામાજિક મેળાવડાઓમાં. રાઈટ. જ્યારે કોઈ મિત્ર નશામાં કારની ચાવી લે ત્યારે મોટાભાગે લોકો શું કરે? ચૂપચાપ જોયા કરે. લોકો એમ જ વિચારે કે અરે એણે પહેલા પણ આવું કર્યું છે અને ઘરે પહોંચી ગયો હતો. હા, અને કોઈને પાર્ટી ખરાબ કરનાર બઝકિલ નથી બનવું હોતું. પણ આ મૌન જ સૌથી ખતરનાક છે ને? બિલકુલ. અને જો આપણે એને મોટા ચિત્ર સાથે જોડીએ તો અહીં કોઈ ભાષણ કામ નથી આવતું. નશામાં રહેલી વ્યક્તિ સાથે દલીલો કરવી નકામી છે. તો પછી એક સૈનિક આવા સમયે શું કરે? સૈનિક સીધો ઉકેલ આપે છે. એ એમ નથી કહેતો કે દારૂ પીને ગાડી ચલાવવી એ ગુનો છે. એ સીધું જ કહે છે, ભાઈ હું તારા માટે કેબ બુક કરું છું. અરે વાહ, મતલબ સીધી એક્શન. હા, અથવા તો તારી કારની ચાવી મને આપ, કાર અહીં જ સુરક્ષિત રહેશે. તમે સીધા જ એક ખોટા નિર્ણયના આરામદાયક વાતાવરણને તોડી નાખો છો. અહીં સૌથી રસપ્રદ વાત એ આવે છે કે આ તો બરાબર પેલા દિવાળીવાળા ઉદાહરણ જેવું છે. કેવું ઉદાહરણ? ધારો કે દિવાળીમાં કોઈ નાનું બાળક હાથમાં ફટાકડો ફોડતું હોય તો આપણે એને ભાષણ નથી આપતા, સીધી એના હાથમાંથી દિવાસળી ખેંચી લઈએ છીએ. એક્ઝેક્ટલી. બહુ જ સરસ ઉદાહરણ આપ્યો. રાઈટ. એ કોઈ ગુસ્સો નથી, પણ પ્રેમ અને ચિંતાનું સીધું પરિણામ છે. 100%. ભલે એ મિત્ર તે વખતે ગુસ્સે થાય, પણ બીજે દિવસે એ જ તમારો આભાર માનશે. તમે એક વ્યક્તિને બચાવી લીધો. સાચી વાત. આ તો થઈ રિયલ લાઈફની વાત. પણ હવે આ વાસ્તવિક દુનિયાના રસ્તાઓ પરથી આપણે ડિજિટલ દુનિયા તરફ સ્વિચ કરીએ. સોશિયલ મીડિયા આજના સમયનો સૌથી મોટો પડકાર. એકદમ સાચું. આજે યુવાનોના ડ્રાઇવિંગના આદર્શો ક્યાં ઘડાય છે? ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબના રીલ્સ પર. ખતરનાક ડ્રાઇવિંગના વિડીયો અપલોડ થાય અને નીચે લોકો ફાયર ઇમોજી અને હાર્ટ મૂકતા હોય. હા, જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય. પણ મારું એક પુશબેક છે અહીંયા. ધારો કે હું એક ડિજિટલ સૈનિક છું અને હું ત્યાં એક કમેન્ટ કરું કે આ બહુ ખતરનાક છે, તો શું હજારો લાઇક્સ વચ્ચે મારી એક કમેન્ટ કોઈ ફરક પાડી શકે ખરી? આ બહુ સ્વાભાવિક શંકા છે, પણ મનોવિજ્ઞાનમાં આને પ્લુરલિસ્ટિક ઇગ્નોરન્સ કહેવાય છે. એ જરા સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. જ્યારે વિડિયો પર હજારો ફાયર ઇમોજી હોય ત્યારે એવો ભ્રમ ઊભો થાય કે આખો સમાજ આને સ્વીકારે છે. આ એક ઇકો ચેમ્બર છે. રાઈટ. હવે ધારો કે બીજો કોઈ યુવાન એ વિડિયો જોવે છે અને એને ડર લાગે છે, પણ એ બીજાના લાઇક્સ જોઈને ચૂપ રહે છે. એને લાગે છે કે કદાચ એ જ ખોટો છે. ઓહ, એટલે અંદરથી ડરેલો છે પણ બહારથી કાંઈ બોલતો નથી. હા, અને અહીં તમારી પેલી એક કમેન્ટ કામ આવે છે. તમે લખો છો કે મને આશા છે કે તમે સુરક્ષિત ઘરે પહોંચી ગયા હશો, કારણ કે આ જોઈને મને બહુ ડર લાગ્યો. આમાં આપણે કોઈને ગાળ નથી આપતા. ના, બિલકુલ નહીં.
તમે ફક્ત તમારો ડર શેર કર્યો, પણ આ એક કમેન્ટ પેલા ઇકો ચેમ્બરને તોડે છે. મતલબ પેલા ડરેલા યુવાનને લાગે કે હાશ, હું એકલો નથી જેને આ ખતરનાક લાગે છે. એક્ઝેક્ટલી. તમે એવા અન્ય લોકોને શાંતિથી પરવાનગી આપો છો જેઓ અંદરથી અસ્વસ્થ હતા પણ બોલતા ડરતા હતા. આ કોઈ મોટો દાવો નથી, પણ એક ધીમો અને મજબૂત સાંસ્કૃતિક બદલાવ છે. આઈ મીન, આ ખરેખર બહુ ડીપ વાત છે. એક નાનકડી કમેન્ટ પણ કોઈનું માઇન્ડસેટ બદલી શકે છે. ચોક્કસ બદલી શકે. બરાબર. તો હવે આ ડિજિટલ જાગૃતિથી આપણે વાસ્તવિકતા તરફ પાછા ફરીએ. જ્યારે આપણે રસ્તા પર કોઈ ખરેખર અકસ્માત થતો જોઈએ ત્યારે શું થાય છે? તમે જ કહો, સામાન્ય લોકો અકસ્માત જોઈને શું વાત કરે? મોટે ભાગે તો લોકો એ જ પૂછે કે ભૂલ કોની હતી, અથવા ગાડીનું કેટલું નુકસાન થયું, કે પછી વળતર કેટલું મળશે. રાઈટ? આપણું મગજ તરત જ ગોસિપ મોડમાં આવી જાય છે. હા, પણ તો પછી આમાં એક સૈનિકનું મગજ કેવી રીતે કામ કરે? એક સૈનિકે અકસ્માત જોઈને પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછે છે, હવે હું મારી કઈ આદત બદલીશ? ઓહ, એટલે એ બીજાની ભૂલ નથી શોધતો. ના, એ અકસ્માતને માત્ર સમાચાર નથી માનતો, પણ પોતાની જાત માટે એક ચેતવણી માને છે. એ આખી ઘટનાને એક આંતરિક અરીસા તરીકે જુએ છે. તો આનો અર્થ શું છે એ હું તમને એક ઉદાહરણથી કહું. હા, પ્લીઝ. આ બરાબર એવું છે કે પડોશીના ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગે ત્યારે આપણે ત્યાં ઊભા રહીને એમના વાયરિંગની ચર્ચા કરવાને બદલે હા, સૌથી પહેલા પોતાના ઘરમાં આવીને ફાયર એક્સટિંગ્વિશર એટલે કે અગ્નિશામક ચેક કરવું. એક્ઝેક્ટલી. બહુ જ સરસ રીતે સમજાવ્યું. બીજાની દુર્ઘટનામાંથી પોતાની નબળાઈ શોધવી. સાચી વાત છે. અને આ રીતે કોઈ બીજાની દુર્ઘટના ભવિષ્યની અન્ય દુર્ઘટનાઓને રોકવા માટેનો એક બહુ જ પાવરફુલ ટૂલ બની જાય છે. એ જ દિવસથી કદાચ તમે સીટ બેલ્ટ બાંધવાનું શરૂ કરી દો છો. મતલબ આપણે બ્રહ્મથી બહાર આવવાનું છે કે મને તો કાંઈ નહીં થાય. બિલકુલ. આ એક આંતરિક ઓડિટ છે જે થવું જ જોઈએ. તો આજની આ આખી ચર્ચાનો જો આપણે સારાંશ કાઢીએ તો એક વાત એકદમ સ્પષ્ટ છે. કઈ? કે એક સૈનિક બનવું એ કોઈ ફિલ્મી હીરો બનવાની વાત નથી. હા, એના માટે કોઈ સુપર પાવર નથી જોઈતો. એક્ઝેક્ટલી. દરવાજા પાસે હેલ્મેટ લટકાવવું, બેગમાં ફોન મૂકી દેવો, પેસેન્જર તરીકે ચૂપચાપ બેસી રહેવાને બદલે અવાજ ઉઠાવવો. અને દારૂ પીધેલા મિત્ર માટે કેબ બુક કરવી. હા, આ બધી જ સાવ સામાન્ય અને રોજિંદી ક્રિયાઓ છે. પણ જ્યારે તમે આ ક્રિયાઓ સતત કરો છો ને, ત્યારે એ અસાધારણ પરિણામ આપે છે. સાચી વાત. સુરક્ષા એ માત્ર એકવાર લેવાનો નિર્ણય નથી, પણ એ સતત કરવાની પ્રક્રિયા છે. તો એપિસોડ પૂરું કરતા પહેલા આપણે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ. ચોક્કસ. કાલે સવારે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે એમની કોઈ એક નાનકડી આદત કદાચ આસપાસના સમાજને મૌન પરવાનગી આપી રહી હશે. અથવા તો કોઈ આવનારી પેઢીને સાચો પાઠ ભણાવી રહી હશે. એક્ઝેક્ટલી. સવાલ એ છે કે કાલે સવારે રસ્તા પર પડતું આપણું એ પહેલું પગલું કયો મેસેજ આપશે? આવતીકાલની આપણી સફર પર આપણે જાતે જ ધ્યાન આપવાની જરૂર છે. બહુ જ સુંદર વિચાર. સુરક્ષાની શરૂઆત આપણા ઘરના આંગણાથી જ થાય છે. સાચી વાત છે. તો ચાલો આ પાવરફુલ વિચાર સાથે જ આજની આપણી આ ડીપ ડાઇવ અહીં જ પૂરી કરીએ. આવતીકાલની સવાર એક વધુ જાગૃત અને સુરક્ષિત શરૂઆત લઈને આવે તેવી આશા. આભાર. આભાર. આવજો.